નમસ્કાર, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થાપના દિવસે જ ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવી શકે છે. અમિત શાહ પણ 27મીએ જામકંડોરણા સભા યોજશે, જ્યારે અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં ધમા નાખશે. ગુજરાતમાં આગામી 3 દિવસ બાદ થશે તાપમાનમાં વધારો. 3 ડિગ્રી તાપમાનમાં વધારો થતાં ગરમીનું જોર વધશે. આજે સાંજે બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર થશે સમાપ્ત. મહારાષ્ટ્ર, કેરલા સહિત કુલ 13 રાજ્યોમાં 89 બેઠક પર 26 એપ્રિલે થશે મતદાન. રાહુલ ગાંધી, શશી થરૂર, હેમા માલિની, અરુણ ગોવિલ, નવનીત રાણા જેવા મોટા નેતાઓની બેઠકો પર થશે મતદાન. અરુણાચલ પ્રદેશના 8 મતદાન મથકો પર આજે ફરી મતદાન. 19 એપ્રિલે થયેલા મતદાન દરમિયાન હિંસા અને તોડફોડના બનાવો બન્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચે ફરી આજે મતદાન કરવાનો આપ્યો હતો આદેશ. વૈશ્વિક માર્કેટમાં સોનામાં ગાબડું 2300 તૂટીને અમદાવાદમાં 74,000ની અંદર, ત્યારે ચાંદીમાં 2500નો કડાકો. અંતે તિહાર જેલના ડોક્ટરોએ કેજરીવાલને ઇન્સ્યુલિન આપ્યું. દિલ્હીની કોર્ટે કેજરીવાલ અને કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી. પાકિસ્તાનમાં દેખાયો ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સૈયદ સલાઉદ્દીન. સૂત્રોના જણાવ્યા અનુસાર હિઝબુલ મુજાહિદ્દીન ચીફ સૈયદ સલાઉદ્દીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં જોવા મળ્યો હતો. T20 વર્લ્ડ કપને માત્ર 39 દિવસ બાકી. ન્યુયોર્કમાં હજુ પણ સ્ટેડિયમનું કામકાજ ચાલુ. આગામી T20 વર્લ્ડ કપનો પ્રારંભ 2 જૂનથી વિન્ડીઝ અને અમેરિકામાં થવાનો છે. IPLમાં પ્લેઓફની આશા વધુ મજબૂત બનાવવાના ઇરાદા સાથે આજે ગુજરાત દિલ્હી વચ્ચે દિલ્હીમાં સાંજે મુકાબલો. ગુજરાતના 8 અને દિલ્હીના 6 પોઈન્ટ છે. જટાધારી અવતારમાં વિકી કૌશલના ફોટા થયા લીક. સેમ બહાદુર બાદ વિકી પિરિયોડિકલ ડ્રામા છાવા ધ ગ્રેટ વોરિયરમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે. દેશ વિદેશની મહત્વની અપડેટ્સ અને માહિતીસભર વિડીયો માટે હમણાં જ અમને ફોલો કરશો. નમસ્કાર.